નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તલોદ તાલુકાના મોઢુકા ગામે આજે દેશભક્તિ અને ગૌરવનો અનેરો માહોલ જોવા મળ્યો છે. ભારતીય સેનાના એક વીર સપૂત જેમણે વર્ષો સુધી માં ભારતીની સેવા કરી તેવા જવાન નેહલ કુમાર ઈશ્વરભાઈ પટેલ આજે ઓડિશા ખાતેથી વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈને પોતાના વતન પરત ફર્યા અને ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોઢુકા ગામના આ પનોતા પુત્રની નિવૃત્તિને ગ્રામજનોએ એક ઉત્સવની જેમ ઉજવી છે. સવારથી જ દેશપ્રેમી જનતા અને મોઢુકા પંથકના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જવાન નેહલ કુમાર ઈશ્વરભાઈ પટેલે ભારતીય સેનામાં રહીને દેશને જે નિષ્ઠાવાન સેવા આપી છે, જે બલિદાન આપ્યું છે, તેને બિરદાવવા માટે આજે સૌ કોઈ એકઠા થયા હતા. જવાનના વતન પરત ફરતા જ તેમને ફૂલહાર પહેરાવી ડીજેના તાલે અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ નેહલ કુમારને તેમની નિવૃત્તિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. સમગ્ર મોઢુકા ગામ અને આસપાસના પંથક આજે એક સાચા દેશભક્તના સન્માનનો સાક્ષી બન્યો છે. આવા દ્રશ્યો આપણને યાદ અપાવે છે કે આપણા જવાનોનું બલિદાન અને સેવા કેટલી અમૂલ્ય છે. હું નાનપણથી જ આર્મીમાં જવા માંગતો હતો. ઈચ્છાથી હું દેશની સેવા કરું અને હું 17 વર્ષ જોબ પૂરી કરીને હું વતન રિટર્ન આવ્યો છું અને અલગ અલગ રાજ્યોમાં મેં ઈમાનદારી કરીને નોકરી પૂરી કરીને રિટર્ન આવ્યો છું. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, આસામ, બેંગ્લોર, સિક્કિમ અને મેરઠ લાસ્ટ. બીજા યુવાનો માટે શું સંદેશ? બસ હું તો એ યુવાનોને સંદેશ આપીશ કે જેમ બને એમ આર્મીમાં જોઈન થવા માટે પ્રોત્સાહિત કરું. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.